અલ્લાહના પેગમ્બર હઝરતે આદમ અલૈહિસ્સલામ જ્યારે ધરતી ઉપર આવ્યા તો આદમ અલૈહિસ્સલામને એમ થયું કે હું મારું ઘર ન બનાવું, પહેલે અલ્લાહનું ઘર બનાવું. વિશ્વનો પહેલો આદમી, દુનિયાનો પહેલો મનુષ્ય જેને કહી શકાય એવા આદમ અલૈહિસ્સલામે ત્યાં કાબા શરીફની તામીર કરી અને એ પછી હઝરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામના સમયની અંદર પાછી એ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામે જ્યારે ઘર બનાવી લીધું અલ્લાહનું, એ મારા ખલીલ, એ મારા પેગમ્બર, તમે દાવત દ્યો, તમે માણસોને બોલાવો. તો ઇબ્રાહીમ અલૈહિસ્સલામે કીધું કે એ અલ્લાહ, આ જંગલ બયાબાનની અંદર કોણ મારી અવાજ સાંભળશે? કીધું અવાજ લગાવવું તમારું કામ છે, અવાજને પહોંચાડવું અમારું કામ છે. તો કહેવામાં આવે છે, એવી આસ્થા છે કે જે માણસોએ ઇબ્રાહીમ અલૈહિસ્સલામની આવાજમાં લબ્બેક કીધું એ હજ કરવા જાય છે અને જેટલી વખત કીધું એટલી વખત